પીએમ નરેન્દ્ર મોદીએ મહિલા અનામત બિલ પર કહ્યું, આપણા દેશની સંસદ નવો ઇતિહાસ રચવાની છે. વિધાનસભાઓથી લઈને સંસદ સુધી દાયકાઓથી જોવાતી રાહ પૂરી થવાનો સમય આવી ગયો છે. તેથી જ સરકારે 16 થી 18 એપ્રિલ દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. પીએમ મોદીએ કહ્યું, નારી શક્તિ વંદન કાયદો મહિલાઓના જીવનમાં એક મોટી તક બનવા જઈ રહ્યો છે. સંસદ સુધી પહોંચવાનો માર્ગ સરળ બનવા જઈ રહ્યો છે. આજે મહિલાઓની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. અમારી યોજનાઓએ મહિલાઓને આર્થિક રીતે શક્તિશાળી બનાવી છે. તેમણે કહ્યું, હું ગૃહસ્થ નથી, પણ મને બધી જ ખબર છે. પીએમ મોદીએ કહ્યું કે હું ખૂબ જ જવાબદારી સાથે કહી રહ્યો છું કે આ 21મી સદીના મહત્વપૂર્ણ નિર્ણયોમાંનું એક છે જે મહિલા શક્તિને સમર્પિત છે. મહિલા શક્તિ પૂજા માટે સમર્પિત છે. મહિલાઓના સપનાઓને નવી પાંખો મળશે. રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો ગણગણાટ શરૂ થઈ ગયો છે. આ વખતે ચૂંટણીના મેદાનમાં ઉતરતા પહેલા રાજકીય પક્ષોએ બદલાયેલા આંકડાકીય સમીકરણોને સમજવા પડશે. રાજકોટમાં હાથ ધરવામાં આવેલા ઘનિષ્ઠ મતદાર સુધારણા કાર્યક્રમના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. આ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવેલી મતદારોની ફેરગણતરી અને ચકાસણી બાદ શહેરના કુલ મતદારોની સંખ્યામાં 1,08,039નો મોટો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2021માં જ્યારે છેલ્લે મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ ત્યારે શહેરના 18 વોર્ડમાં કુલ 10,93,991 મતદાન નોંધાયા હતા, જે હવે 2026ની આખરી મતદાર યાદી મુજબ ઘટીને 9,85,952 થઈ ગયા છે. એસઆઈઆરની આ પ્રક્રિયા બાદ જે આંકડાઓ સામે આવ્યા છે તે મુજબ શહેરના મોટાભાગના વોર્ડમાં મતદારોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. આ ઘટાડા પાછળ ડબલ નામની બાદબાકી, સ્થળાંતર અને અવસાન પામેલા મતદારોના નામ રદ કરવાની કામગીરી મુખ્ય કારણ હોવાનું મનાય છે. અમેરિકા આજથી હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી લાગુ કરવા જઈ રહ્યું છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ અનુસાર ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યાથી ઈરાનના બંદરો તરફ આવતા જતા જહાજોને રોકવામાં આવશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે નાકાબંધીનો હેતુ ઈરાનનું તેલ વેચાણ રોકવાનો છે. ટ્રમ્પ અનુસાર અન્ય ઘણા દેશો પણ આ પ્રયાસમાં અમેરિકાનો સાથ આપી રહ્યા છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનની સૈન્ય તાકાતને ભારે નુકસાન થયું છે અને અમે તેનું નૌકાદળ પણ લગભગ ખતમ થઈ ગયું છે. તેમણે કહ્યું કે 158 જહાજો તબાહ કર્યા છે. આ દરમિયાન વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં થયેલી વાટાઘાટો નિષ્ફળ થયા પછી અમેરિકા ઈરાન પર ફરીથી સૈન્ય હુમલા કરવા પર વિચારી રહ્યું છે. વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું છે કે બધા વિકલ્પો ખુલ્લા છે અને પરિસ્થિતિ અનુસાર આગળનો નિર્ણય લેવામાં આવશે. બીજી તરફ ઇઝરાયેલે ફરી લેબનોન પર હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. દક્ષિણ લેબનોનના શરીફા વિસ્તારમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે. મૃતકોમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે. ગાંધીનગરના કલોડના કાંઠા ગામમાં હડકમાઈ માતાના મેળામાં ભીડનો લાભ ઉઠાવીને ભક્તોને નિશાન બનાવતી ગેંગનો પર્દાફાશ થયો હતો. અમદાવાદના અસારવા વિસ્તારથી દર્શન કરવા આવેલા એક પરિવારની યુવતીના ગળામાંથી 1,70,000ની કિંમતની 1.5 તોલાની સોનાની ચેન તફડાવી લેવાના કેસમાં પાટણની કંચનબેન ઠાકોર નામની મહિલા વિરુદ્ધ કાલોલ તાલુકા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના અસારવા ગડિયાની ચાલીમાં રહેતા પાયલબેન પટણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ 12 એપ્રિલના રોજ સહપરિવાર સાથે કાંઠા ગામે દર્શન કરવા ગયા હતા. સાંજના 5:30 વાગ્યે મંદિરની બહાર મહિલાઓની લાઇનમાં ઊભા હતા. આ દરમિયાન જાળીવાળા દરવાજા પાસે તેમની બહેન તનિષાના ગળામાંથી કોઈએ સોનાની ચેન ખેંચી હોવાનો અહેસાસ થયો હતો. આથી તનિષાએ તુરંત પાછળ જોતા 2 અજાણી સ્ત્રીઓ ભાગી જતી જોવા મળી હતી, જે પૈકી એક મહિલાને પરિવારે સ્થળ પર જ પકડી પાડી હતી. વડોદરામાં તાલીમ દરમિયાન એસઆરપી જવાન દીપક દિનેશ બારિયાનું મોત થયું છે. આજે પીટી પરેડ બાદ તેમની તબિયત લથડી હતી. બાદમાં કપડાં બદલતા સમયે તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. આ દરમિયાન મિત્ર સાથે ડિસ્પેન્સરી તરફ જતા રસ્તામાં જ તેઓ ઢળી પડ્યા હતા. દીપક બારિયા મૂળ રાજપીપળા નજીકના તિલકવાડાના રહેવાસી છે. તેમને અગાઉની કોઈ ગંભીર બીમારી હોવાનું હજુ સુધી સામે આવ્યું નથી. ડોક્ટરે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી ઇન્જેક્શન અને બોટલ આપ્યા હતા. બાદમાં એસએસજી હોસ્પિટલ રેફર કર્યા હતા, જ્યાં ઇમરજન્સી વોર્ડમાં સારવાર દરમિયાન મૃત જાહેર કર્યા હતા. મૃતકની અગાઉ કોઈ ગંભીર બીમારી હોવા અંગેની માહિતી સામે આવી નથી. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના ધોરીમાર્ગો પર રક્તરંજિત અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે વહેલી સવારના સુમારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે પર એક કાળજુ કંપાવી દે તેવી દુર્ઘટનાએ આકાર લીધો છે. લખતરના ભાસ્કરપરા ગામના સીમાડે હાઈવે પર બેફામ ગતિએ દોડતા એક ડમ્પર ચાલકે શ્રદ્ધાના માર્ગે નીકળેલા પદાર્થીઓના સંઘને કચડી નાખતા કુલ 7 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે.
જ્યારે અંદાજે 4થી વધુ પદયાત્રીઓ ઘાયલ થયા છે. ઘટનાને પગલે દસાડા લખતરના ધારાસભ્ય પી.કે. પરમાર, ઇન્ચાર્જ એસપી વેદિકા બિહાની ઘટના સ્થળે પહોંચ્યા હતા. ટ્રક ડ્રાઈવરની અટકાયત કરી લીધી છે. સંઘ લખતર વિરમગામ હાઈવે પર વિઠ્ઠલગઢ પાસે છારદમાં રાત્રિના રોકાણ કરી છારદથી ચાલતા વિઠ્ઠલગઢ બાજુ જતા હતા. પ્રધાનમંત્રીએ એક્સ પર લખ્યું કે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલો અકસ્માત અત્યંત દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની કાર્યવાહી ચાલુ છે. આ અંતર્ગત વેરાવળ શહેરમાં એલસીબી દ્વારા એક જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં 5 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. એલસીબીની ટીમને મળેલ બાતમીના આધારે વેરાવળના દિવાનિયા કોલોની વિસ્તારમાં પાણીની ટાંકી નજીક આવેલા એક મકાનમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ મકાનમાં ગેરકાયદેસર રીતે જુગાર રમાતો હતો. એલસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પરથી 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ તમામ આરોપીઓ સામે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 50,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપે ચૂંટણીનો પ્રચાર પ્રારંભ કર્યો છે. બોટાદના લાઠીદળ ગામે ભાજપ દ્વારા કિસાન સંવાદ કાર્યક્રમ યોજીને પ્રચાર શરૂ કર્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા અને પ્રદેશ ભાજપ કિસાન મોરચાના અધ્યક્ષ હિરેન હિરપરા ઉપસ્થિત રહ્યા હતા. કિસાન સંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા અને પ્રદેશ ભાજપ કિસાન મોરચાના અધ્યક્ષ હિરેન હિરપરા ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, મહામંત્રી દીપક સાબવા, વિજય ધલવાણિયા, મંગળસિંહ ટાક, અશોકભાઈ માથોડિયા સહિતના અગ્રણીઓ હાજર હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા અને પ્રદેશ ભાજપ કિસાન મોરચાના અધ્યક્ષ હિરેન હિરપરાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પાટણ જિલ્લાના સમી હારીજ હાઈવે પર 12 એપ્રિલ 2026ના રોજ આઈશ્રી હોટલ સામે ઇકો ગાડી અને છોટા હાથી વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે 2 બાળકો સહિત 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત આઈશ્રી હોટલની સામે થયો હતો જેમાં બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે ઇકો ગાડીમાં સવાર એક વ્યક્તિનું ગંભીર ઇજાઓના કારણે કરુણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં અકસ્માતની ભયાનકતા જોઈ શકાય છે. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા. તમામ ઇજાગ્રસ્તોને 108 દ્વારા સમી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબોએ 3 વ્યક્તિઓની હાલત અત્યંત નાજુક જણાતા વધુ સારવાર માટે પાટણની હોસ્પિટલમાં રિફર કર્યા હતા. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, વઢવાણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 3 બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ કરી હતી. કુલ 52 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. ભાજપે મહાનગરપાલિકાની ચૂંટણીમાં 52 ઉમેદવારોમાં 22 જ્ઞાતિનો સમાવેશ કર્યો છે. આ તમામ ઉમેદવારો ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના વિધાનસભા કાર્યાલય કર્તવ્યમ ખાતે સૌજન્ય મુલાકાતે પહોંચ્યા હતા. ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ તમામ ઉમેદવારોને મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ઉમેદવારોને શિસ્તબદ્ધ રીતે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવાની તાકીદ કરી હતી.